બાબા સાહેબે કયો ધર્મ અપનાવ્યો હતો? ધર્મ. તમને છોકરાઓને ખાસ આવડવું જોઈએ, અલ્યા. અર્થશાસ્ત્રના પિતા તરીકે ભારતમાં કોને ગણવામાં આવે છે? અર્થશાસ્ત્રના પિતા તરીકે ભારતમાં કોને ગણવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. 0 point. ટીમ બી 1 point. ટીમ એ 1 point. ટીમ બી 1 point. ટીમ સી 6 point. અને ટીમ ડી 0 point. જે ટીમ હારશે એને અમે જે કહીએ કરવું પડશે. ત્રીજો રાઉન્ડ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે તો આવડે. શબ્દ સમૂહ માટે એક શબ્દ 50 સેકન્ડ આપવામાં આવશે. આની પત્ની મરી ગયેલ છે તેવો પુરુષ. બીજો ક્વેશ્ચન. ઘરની બાજુની દીવાલ. એકદમ ઈઝી છે. ઘરની બાજુની દીવાલ. ખોટું 1 માઈનસ 5 point. ઘરની આ તમારું ઘર હોય એની બાજુની દીવાલને શું કહેવાય? માઇનસ ના કહેવાય. કરો કહેવાય. પણ અહીં બે જણા બાકી છે. નાસ્તાને શું કહેવામાં આવે છે? પતિ પત્નીના જીવન. લીલું ઉગાડેલું ઘાસનું સપાટ મેદાન. લીલું ઉગાડેલું ઘાસનું સપાટ મેદાન. ચલો ચલો. લીલું ઉગાડેલું ઘાસનું સપાટ મેદાન. સાચો આન્સર. ગુજરાતી શું કહેલો શું કહેવાય ચારનું ગ્રાઉન્ડ બાબા સાહેબ આંબેડકરે કઈ સાલની અંદર બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો? સેકન્ડ બાકી 3 સેકન્ડ 2 સેકન્ડ દરેકનો માઈનસ બી ટીમ 1 પોઈન્ટ અમે સી ટીમ માં સીઆઈ નામ 5 ગરુલોન અને માઈનસ તમે જેના તમને 20 સેકન્ડ મળશે અને એના 5 પોઈન્ટ મળશે. 5 પોઈન્ટ જે ચાર છે સીધા 5 પોઈન્ટ અને માઈનસ 2 થશે. જે ક્વેશ્ચન પૂછી છે લોંગ હશે. શાંતિ આ બરોબર ક્વેશ્ચન લોંગ હશે અને આન્સર બી લોંગ હશે. જો આન્સર ની અંદર થોડું ઘણું પણ મને એવું લાગ્યું કે આ બરોબર નથી તો પછી આન્સર ખોટો આવશે. પ્રશ્ન પૂછું છું. રામાપીરને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે? બીજનો મહિમા બરાબર. તો રામાપીરના 12 બીજના ધણી એટલા માટે કહેવામાં આવે છે કે બીજ તો એક જ હતી. જે મહાબીજ આવે ને એક જ બીજ હતું અને એક જ બીજના દિવસે રામદેવ પીરને પાઠનું આમંત્રણ આપવામાં આવ્યું અને એ પાઠમાં 12 જગ્યાએ એમને બીજના રૂપે એમને ત્યાં આગળ હાજરી આપી. વાઈટ 12 જગ્યાનું આપ્યું અને એ ને ત્યાં આગળ એમને હાજરી આપી 12 જગ્યાએ.
ત્યાર પછી તેમને 12 બીજના ધણી કહેવામાં આવે છે. બરાબર છે? બોલો. જવાબ હતો. તારો જવાબ પૂરો થાય. ના ના ઉપર ખવાય ના પડે. ના, તમે નથી. પેલા પતી જાઓ. ભાઈ, એક મિનિટ, મને હજુ આપણે છે. બોલાવી દેવો, મેડમ. બોલો તમે. હવે જો મારો પ્રશ્ન એવો છે કે પ્રશ્ન નહીં, જવાબ. પછી રાઉન્ડ મળશે. રામાપીર બીજની બહાર એ બીજમાં જન્મ નહીં થયો એમનો. એ આઈ પારણિયામાં પોળ્યા આપણને હા, હા. છે. એ પારણિયામાં પોળ્યા. એ બીજ દ્વારા પેદા નહીં થયા. એટલે બીજ બહાર. ના. બીજ બહાર. બોલે છે નહીં તું? એવી રીતે એમને 12 બીજના ધણી કહેવામાં આવે છે. તમે શું કહેતા હતા તમે? હવે આવું તમે ના પાડો એટલે નહીં. એટલે આ બોલાય. પૂછાય કે answer છેલ્લે મારે કોનો point આલવા છું નહીં આપું એવું કહીશ. પછી તમે કહો. હાલો 12 જગ્યાએ ભગવાનના પાઠ પૂરા અને 12 જગ્યાએ ભગવાનનું આમંત્રણ આપ્યું. આ કહ્યું એ જ. હવે ત્યાં 12 જગ્યાએ ભગવાને હાજરી આપી. મેં કીધું એ જ. તેના તરીકે હા, 12 એ બીજના કીધું એ જ. ધણી ગણાયા. કીધું એ જ. હા. આઈ પારણિયા. આન્સર આનો સાચો છે ના નહીં પણ આન્સરની વિસ્તૃતતા નથી કે વિસ્તાર નથી જે કંઈક ચાલતું હતું. એટલે એ ટાઈમે એમનો મહિમા વધારો હતો. એ સમયે 12 સંપ્રદાય ચાલતા હતા. હા. અલગ અલગ 12 સંપ્રદાય ચાલતા હતા. 12 સંપ્રદાયના દરેક ચેલા હોય જેમ કે આપણા દરેક બાપુના જેવા હોય. દરેક ચેલાઓને એ દરેક બોધ આપવા મોકલે કે ભાઈ મારા તરફથી તમારે આ બોધ આપવાનો આ આપવાનો આ આપવાનો એ રીતે. ત્યાર પછી રામાપીરનો મહિમા એટલો બધો હતો એટલે બધાને એમના જોડે કાને વાતો ગઈ. બરોબર, જેમ કે અત્યારે ઈર્ષા છે એવું એ ટાઈમે ઈર્ષા હતી તી. ખરી. બરોબર, એ ટાઈમે ખરી ઈર્ષા તો હતી જ. એટલે 12 બીજના સંપ્રદાયોના ગુરુઓને ભેગા થયા અને ભેગા થઈને એમણે નક્કી કર્યું કે આપણે અમને આમંત્રણ આપીએ અને આમંત્રણ એવું વાયકનું આપીએ કે એક જ દિવસ બીજનો એક દિવસ ગોઠવ્યો અને 12 ના આમંત્રણ એક જ દિવસે આપ્યા. રામાપીરના ત્યાં 12 સંપ્રદાયના ગુરુઓ વારા પરથી જાય છે. દરેકને એ વાયક આપે છે. હવે ભગવાન હતા એમને ખબર પડી જાય કે ભાઈ શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું. એમણે દરેકના વાયક ઝીલ્યા હસતા મોઢાએ. ત્યાર પછી જે તારીખ જે બીજના દિવસે નક્કી કર્યું હતું 12 જગ્યાએ એ દરેક જગ્યાએ તે દેખાયા હાજર રહ્યા. 12 વાયકની અંદર એ હાજર રહ્યા. હાજરી આપી. મેં શું કીધું તમને પહેલા? મેં શું કીધું? વિસ્તાર. તને 5,000 વિરામણી કરી અમે.